બોલો સતગુરુ મહારાજ કી જય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજે જો આ વિડીયો મારો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈટ આપજો. અને એક ખાસ આજની મારી ભલામણ છે. આવામાં થોડી શીખની જરૂર છે, શીખ પૂરતી વાત છે. કે દરેકને વિનંતી કરું છું કે જે બાળકો આપણે દોયડી ચાઇના લાવે છે એ ચાઇના દોયડી લાવતા નહીં. કેમ કે ચાઇના દોરીને ઘણું નુકસાન થાય છે. કોઈક છોકરાના ઘરે આવી જાય તકલીફ થાય. કોઈ પશુના આપણે પંખી તમે જુઓ કેટલો મારી નજરે આજે 2-3 પંખીને પગ દોયડા બંધાઈ ગયા હતા. તે આજે પંખીને 2 પંખીઓને છોડાયા છે. એક પંખીઓ માટે દરેકને આપણે જીવ બચાવવો પડે. બીજી વિનંતી કરું છું કે એના પગના લાડવા 2 દાડાના વધાર કરજો અને લાડવા ખાજો. સારી રીતે આપણું કુટુંબ પરિવાર મળીને આનંદથી ઉતરાણ કરજો. પણ બીજા ખોટા ખર્ચા કરતા નહીં. કોઈ ગાયને પૂરા નાખજો, કોઈ કૂતરો માટે લાડવા કરી પણ નાખજો, કોઈ પંખીને દોણા પણ નાખજો. એક દાડાનો આરો મહિમા ઉત્તરાયણનો એ આખી જિંદગી વાપરે. એક બાળકો ઢાબા પર ચડતા હોય તો એવાને ન્યાતરે ઉત્તરાયણ કરાવજો. ઢાબા પર ચડવા ના દેતા. નકર દોયડી પાછા પગે છોકરા જેટલા ભૂલ પડે છે પેપરમાં ટીવીઓ પણ આવે છે, બધા જોઈએ છીએ. બોલો સતગુરુ મહારાજ કી જય.